ડભોઈ નગર વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈ લોકોની રજૂઆત હતી કે નગરની ડ્રેનેજ લાઇનમાં સુધારો થાય, જેને લઈ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડભોઈ નગરપાલિકાને મળેલ વિશેષ ગ્રાન્ટમાંથી ₹34 કરોડના ખર્ચે નવીન ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત નવીન લાઇન અને ભૂગર્ભ ગટર બનાવવાના કામનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડભોઈ થરવાસા ચોકડી નજીક આ ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે પાલિકા સદસ્યો વિશાલભાઈ શાહ, પરેશભાઈ રબારી, હર્ષાબેન ચૌહાણ, નગર આગેવાન બીરેન શાહ, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી સહિત પાલિકા કર્મચારીઓ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગટરની સમસ્યાઓ, ડ્રેનેજની સમસ્યાઓને ધ્યાનમાં લઈને સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 34 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ ડભોઈ નગરને ડ્રેનેજ સિસ્ટમ નવી બનાવવા માટેને આયોજન કર્યું છે। એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લગભગ 65 કિલોમીટર જેટલી આંતરિક અને બાહ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી આજ કરવામાં આવશે। 2 વર્ષની મુદત છે અને 2 વર્ષ સુધી ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની છે। આ કામગીરી પૂરી થતા ડભોઈ નગરની જે ડ્રેનેજની સમસ્યાઓ છે એનો નિકાલ આવશે। ભાજપનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, એના અંતર્ગત સૌના સાથ અને સહકારથી આ કામગીરી ગયા બોર્ડ વખતે મંજૂર કરવામાં આવી હતી। આજે એનું વિધિસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 2 વર્ષના ટૂંકા ગાળામાં જ આ તમામ કામગીરી પૂર્ણ થાય એવી સૂચના કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી છે અને 2 વર્ષ પછી નગરની તમામ ડ્રેનેજની સમસ્યાઓ પરિપૂર્ણ થશે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે। ત્યારે હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને નગરના ધારાસભ્ય તરીકે સરકારને આટલી મોટી માત્ર રકમ કદાચ ડભોઈ નગરના ઇતિહાસમાં પહેલી વાર 34 કરોડ જેવી માત્ર રકમ કોઈ એક કામ માટે સરકાર તરફથી ફાળવવામાં આવી છે, ત્યારે સરકારનો અહીંયાથી દિલથી આભાર। જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।